ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ ઉપર થુવાવી પાસે રાજલી ક્રોસિંગ નજીક વેગન આર કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। સમગ્ર બનાવમાં 8 લોકો ઇજાગ્રસ્ત અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જે પૈકી 3 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108ની મદદથી વડોદરા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ડભોઈ વડોદરા રાજ્ય ધોરી માર્ગ ઉપર થુવાવી ગામ નજીક અંબાવ ગામની 3 મહિલાઓ ઓટો રિક્ષામાં સવાર થઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા, તો બીજી તરફ વેગન આર કાર નર્મદા પરિક્રમા કરી પરત વડોદરા તરફ જતા રજલી નજીક ઓટો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઓટો રિક્ષામાં ચાલક સહિત 2 મહિલાને ઈજાઓ પહોંચી હતી, તો અંબાવ ગામના મંજુલાબેન મગનભાઈ તડવી નાઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો કારમાં સવાર 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેના 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા વડોદરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનામાં જ 8 લોકોને ઈજા અને એક મહિલાનું ઘટના સ્થળે મોત નીપજતા ડભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતકને પીએમ અર્થે મોકલી આપી અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આજે સવારે અંદાજે 8:30-9 વાગ્યાની આસપાસ અમારા ગામના 4 બહેનો અને એ કામ અર્થે રિક્ષામાં બેસીને જતા હતા કિસાનનગર, તો ત્યાંથી રાજલી ક્રોસિંગ બસ સ્ટેન્ડ પાસે રિક્ષાનો 4 વ્હીલ સાથે એક્સિડન્ટ થયેલો। એમાં પાછળથી વેગન આર 4 વ્હીલે એક્સિડન્ટ કરેલો છે, જેમાં ગામના 3 બહેનોને વધારે ઈજા થઈ છે, તેમને વડોદરા લઈ ગયા છે અને એક બહેનનું અવસાન થયું છે, તેમને ડભોઈ સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે લાવેલા છે। શું નામ છે? મંજુબેન મગનભાઈ તડવી। ક્યાંના રહેવાસી છે? અંબાવ।